See, monochromatic light of wavelength given છે તમારી પાસે અહીંયા, that is 589 nanometer, and is incident uh, from air on a water surface. Water surface એટલે એરમાંથી એ વોટર સરફેસ એટલે કે મીડિયમની અંદર જાય છે. એટલે વોટ આર ધ વેવલેન્થ, ફ્રીક્વન્સીઝ એન્ડ સ્પીડ. એટલે વેવલેન્થ ફર્સ્ટ ફાઇન્ડ કરવાની છે આપણે, વેવલેન્થ. ધેન વી નીડ ટુ ફાઇન્ડ frequency, that is f, and speed find કરવાની છે આપણે, speed. ઓકે, વી નીડ ટુ ફાઇન્ડ સ્પીડ. ઓકે, પણ એ શાના માટે ફાઇન્ડ કરવાનું છે એ જોઈએ, એ ફોકસ કરીએ. ફર્સ્ટ વી નીડ ટુ ફાઇન્ડ ફોર રિફ્લેક્ટેડ, એન્ડ સેકન્ડ ઇઝ રિફ્રેક્ટેડ લાઇટ. રિફ્લેક્ટેડ અને રિફ્રેક્ટેડ લાઇટ છે, બંને માટે આપણે આ ક્વોન્ટિટીઝ ફાઇન્ડ કરવાની છે. રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ વોટર દેટ ઇઝ ગિવન, દેટ ઇઝ n1 જે એર માટે હોય એ આપણે જનરલી 1 કન્સિડર કરીએ, અને આપણે ડબલ્યુ વોટરનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ છે એ તમારી પાસે ગિવન છે, દેટ ઇઝ 1.33. ઓકે, સો કઈ ફોર્મ્યુલા આપણે આની અંદર જનરલી યુટિલાઇઝ કરી શકીએ? સર કારે ઓલી n વાળી કરી હતી, n1/n2 કેવું કંઈક હતું. હા, ફર્સ્ટ તમારે છે ને એની ફ્રીક્વન્સી, વેવલેન્થ ને એમાં શું થશે જનરલી મને કહેશો? પહેલા આપણે આના માટે ફાઇન કરીએ છીએ રિફ્લેક્ટેડ માટે. રિફ્લેક્ટેડ માટે તો રિફ્લેક્ટેડ માટે બંને એંગલ તો સેમ જ હોય છે આની અંદર. તો કોઈ પણ રિફ્લેક્ટિંગ સરફેસ હોય એના માટે સ્પીડ અને જે વેવલેન્થ હોય, એ જે ઇન્સિડેન્ટ લાઇટ હોય એની જે સ્પીડ અને વેવલેન્થ હોય ને એના જેટલું જ હોય, એમાં પછી કોઈ ચેન્જીસ ના થાય એની અંદર, બિકોઝ એંગલ તો સેમ જ મળે છે તમારી પાસે. જેટલી સ્પીડથી ત્યાં ઇન્સિડેન્ટ થયું એટલી સ્પીડથી ત્યાં રિફ્લેક્ટ થાય એની અંદર. સો વી કેન સે ધેટ ફોર રિફ્લેક્ટેડ લાઇટ, for reflected light, the wavelength and speed will be same. બરોબર, એ સેમ થશે એની અંદર. ઓકે, તો આપણે આની અંદર ફાઇન્ડ શું કરવું પડે? ફ્રીક્વન્સી ફાઇન્ડ કરવી પડે આની અંદર, ફ્રીક્વન્સી. તો ફ્રીક્વન્સી માટે આપણે કઈ ફોર્મ્યુલા યુઝ કરીએ? એફ c/λ. Yes, good. F is equals to c divided by lambda. What is the speed? That is the 3 into 10 raised to 8. જો આ વેલ્યુઝ ગિવન નહીં હોય, વેલ્યુઝ યાદ રાખજો, એમાં માઇનસ ના થાય, આનું ખાસ ધ્યાન રાખજો. વેવલેન્થ તમને ગિવન છે હિયર, લેમ્ડા ઇઝ ઇક્વલ્સ ટુ 589 નેનોમીટર. નેનોમીટરનું તમારે મીટરમાં કન્વર્ઝન કરવાનું. સો ધીસ વુડ બી 589 into 10 raised to minus 10 meter. So it comes 589 into સર 10 10 raised રેઝ to ટુ minus, -9 નહીં? sorry, my mistake. -9 angstrom હશે તો -10 થશે, -9. So your frequency would be dash hertz. Okay, શું ચલો આનો આન્સર ફાઇન્ડ કરો, આનો આન્સર કયો આવે છે પ્લીઝ? 5.09 into 10 raised to 14 hertz. ઓકે, બાકીના ક્રોસ ચેક કરો. 5.09 into 10 raised to 14 તો આન્સર આવે સેમ છે, જ આવે. સેમ જ છે ને? ઓકે, 5.09 into 10 raised to 14 હર્ટ્ઝ. ઓકે, રાઈટ. આ ફર્સ્ટ માટે લીધું. હવે આપણે સેકન્ડ જે છે એ રિફ્રેક્ટેડ લાઇટ માટે આવી ગયો ને? ઓકે, યસ. સો સેકન્ડ ઇઝ ફોર રિફ્રેક્ટેડ લાઇટ. રિફ્રેક્ટેડ લાઇટ, ઓકે, એના માટે જો, તો ફ્રીક્વન્સી જે હોય ને એની અંદર, ફ્રીક્વન્સીમાં કોઈ દિવસ ચેન્જ ના થાય. મીડિયમ ચેન્જ થાય ને તો ઓલવેઝ જે ફ્રીક્વન્સી છે ને એ કોન્સ્ટન્ટ રહે, એમાં કોઈ ચેન્જ ના થાય. વેવલેન્થ અને સ્પીડ બદલાય, બરોબર, એ ચેન્જ થાય. ખાસ ધ્યાન રાખજો, આ એક સારો કોન્સેપ્ટ છે. મારી પાસે આ રેરર મીડિયમ છે, રેરર મીડિયમ, અને અહીંયા આપણે વોટર લઈએ, વોટર
ટુ મીડિયમ છે તમારી પાસે. અહીંયાથી લાઇટ ઇન્સિડેન્ટ કરી આપણે અને અહીંયાથી આ this is the normal and this move towards the normal, so this is the refraction. તો frequency would be change. frequency જે હોય sorry frequency constant રહે lambda and v will be change, એ ચેન્જ થાય. ઓકે, આ એમસીક્યુમાં પૂછાયો ક્વેશ્ચન છે કે વેન લાઇટ goes from one rarer medium to then denser medium, then which quantity would be changed, sorry which quantity remains constant. તો એ frequency constant રહે. So here frequency constant લેમડા ચેન્જ થાય. તો એના માટેની ફોર્મ્યુલા છે, કઈ ફોર્મ્યુલા આપણે આની અંદર યુટિલાઇઝ કરી શકીએ? See, C is equals to refract index eta and into V. આ એક ફોર્મ્યુલા છે મારી પાસે. ઓકે, તો આમાંથી તમે એની જે ફોર્મ્યુલા છે એ ફાઇન્ડ આઉટ કરી શકો. સ્પીડ ફાઇન્ડ થાય ને આની અંદરથી. V is equals to C divided by eta. અને જે eta છે એ કયો આપણે NW વાળો પ્લેસ કરીશું. સો ધીસ કમ્સ 3 into 10 raised to 8 divided by 1.33. So here the speed would be dash meter per second. 2.28 2.25 into 10 raised to 8. આન્સર મેચ કરો પ્લીઝ. 2.25 into 10 raised to 8 આવે છે આન્સર? યસ સર. આવી ગયો ને? ઓકે, હવે આમાંથી આપણે વેવલેન્થ ફાઇન્ડ કરીએ છીએ. વેવલેન્થ wavelength lambda like this. અહીંયા આપણે જે સ્પીડ લીધેલી છે આની અંદર, ઓકે, અને પછી અહીંયા આપણે ફ્રીક્વન્સી પ્લેસ કરીશું. સી બાય લેમડા છે ને એની જગ્યાએ આપણે વી બાય લેમડા લઈશું. વાય? બિકોઝ મીડિયમ માટે છે ને, મીડિયમમાં આપણે જઈએ છીએ. એરમાં હોય તો સી આવે અને મીડિયમ છે એટલા માટે અહીંયા વી આવશે. સો હિયર યુ કેન રાઇટ 2.25 into 10 raised to 8 ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સી આપણે ઓલરેડી ફાઇન્ડ કરેલી છે, એ આપણે પ્લેસ કરીએ. દેટ ઇઝ 5.09 into 10 raised to 14. So your answer for wavelength would be dash meter. બોલો આન્સર શું છે પ્લીઝ ટેલ મી. 4.47 into 10 raised to minus 7. 4.47 4.4 10 raised to minus 7 into 10 raised to minus 7. minus 7. ઓકે, આન્સર બાકીના મેચ કરતા રહેજો પ્લીઝ. Okay, now second question, that is 10.2. See, what is the shape of wavefront? See, આપણે ફર્સ્ટ લેક્ચરની અંદર wavefront ડિસ્કસ કર્યું હતું. wavefront જે હોય એ એક લિમિટેડ પાર્ટમાંથી જનરલી પ્રોડ્યુસ થાય. ઇન each of the following cases, ફર્સ્ટ છે લાઇટ ડાયવર્ઝિંગ. લાઇટ ડાયવર્ઝિંગ અને point source છે. this is point source. light diverging from point source. તો કયો વેવ ફ્રન્ટ આની અંદર જનરલી પ્રોડ્યુસ થાય? પોઈન્ટ સોર્સ હોય તો કયો વેવ ફ્રન્ટ પ્રોડ્યુસ થતો હોય?
બોલો તમે વેવ ફ્રન્ટ રન કરેલું હશે ને, વેવ ફ્રન્ટની અંદર પોઈન્ટ સોર્સ હોય તો એમાંથી જે વેવ ફ્રન્ટ જનરેટ થતો હોય તો એ કયો વેવ ફ્રન્ટ જનરેટ થાય? પોઈન્ટ સોર્સ હોય તો વેવ ફ્રન્ટનો જે ટાઈપ હોય એ કયો હોય છે? સ્ફેરિકલ હોય છે ને, સ્ફેરિકલ વેવ ફ્રન્ટ. સ્ફેરિકલ વેવ ફ્રન્ટ. ઓકે, તો ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર આ છે, સ્ફેરિકલ વેવ ફ્રન્ટ. સેકન્ડ, light emerging out light emerging out of a convex lens. Emerge out થાય છે convex lens માંથી when a point source is placed at its focus. એટલે આ રીતે છે, આ point source છે, this is point source અને આ convex lens. કોન્વેક્સ લેન્સમાંથી લાઇટ આ રીતના ઇમર્જ આઉટ થતી હોય ને એના માટે પૂછેલું છે તમને, ઇમર્જ આઉટ માટેનો આપણે. સો સી વી નીડ ટુ ફાઇન્ડ ફોર ધીસ રે, જે રેડ રે છે ને એના માટે આપણે ફાઇન્ડ કરવાનું છે. આવા ટાઈપના રેઝ હોય તો એમાંથી કયો વેવ ફ્રન્ટ છે એ પ્રોડ્યુસ થાય? જે રેડ છે એની વાત કરું છું. સી ધીસ ઇઝ પ્લેન વેવ ફ્રન્ટ. ઓકે, આ પ્લેન વેવ ફ્રન્ટ આમાંથી જનરલી પ્રોડ્યુસ થાય. સી જે ટાઈપ છે, સીમાં જો સી the portion of wavefront of light from a distant star intercepted by the earth. એટલે લાર્જ ડિસ્ટન્સ પરથી જે રેઝ આવતા હોય એના માટે જનરલી કયા ટાઈપનો વેવ ફ્રન્ટ છે એ પ્રોડ્યુસ થતો હોય? તો સેમ જ આન્સર આવશે ને, લાર્જ ડિસ્ટન્સ પરથી જે રેઝ આવતા હોય વિચ ઇઝ પેરેલલ. So this is also plane wavefront. Wavefront. Okay, this is plane wavefront. Okay, this is 10.2. 10.2 આવશે મારી પાસે. Okay, now next. ઓકે, હવે હું છે ને કન્સ્ટ્રક્ટિવ અને ડિસ્ટ્રક્ટિવ જે ઇન્ટરફિયરન્સ છે એમાં જનરલી થોડોક પોર્શન હાઇલાઇટ કરું અને પછી આપણે આ જે થર્ડ નંબરનો જે ન્યુમેરિકલ્સ છે અને ફોર્થ નંબરનો જે ન્યુમેરિકલ્સ છે એની અંદર આપણે જનરલી ફોકસ કરીએ. ઓકે, હું કન્સ્ટ્રક્ટિવ અને ડિસ્ટ્રક્ટિવ તમને હાઇલાઇટ કરું. જસ્ટ વેઇટ, હું સ્ક્રીન શેર કરું છું બીજી.
ઓકે, કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ એન્ડ ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ, આ બંનેમાં શું ડિફરન્સ છે? કન્સ્ટ્રક્ટિવ અને ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ બંનેમાં શું ડિફરન્સ? ટેલ મી, કોઈને યાદ હોય તો પ્લીઝ. બોલો સ્મિથ, કન્સ્ટ્રક્ટિવ અને ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સમાં શું ડિફરન્સ છે? સ્મિત, અવાજ આવે છે ને મારો? યા કુશ? કુશ પ્રેઝન્ટ છે કે એબસેન્ટ છે તું? યસ સર, પ્રેઝન્ટ. લેક્ચર ચાલે છે. મને કહો કે કન્સ્ટ્રક્ટિવ અને ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સમાં શું છે ચેન્જીસ? તમે તમારા પ્લેસ ઉપર જ છો ને કે પછી ફરો છો મોબાઈલ લઈને? યસ સર. તમારા પ્લેસ પર છો કે મોબાઈલ લઈને ફરો છો તમે? એવું તો નથી ને? હા હા સર, અમે ભરીએ છીએ લેક્ચર, અરે સર ભરીએ માર છીએ. ઘરે છીએ. અચ્છા, તો કન્સ્ટ્રક્ટિવ અને ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સમાં શું ચેન્જીસ છે? એમાં શું ડિફરન્સ છે? એની આઈડિયા? બોલો, કોઈને પણ ખ્યાલ હોય તો મને કહો. તમે તમારી લેંગ્વેજમાં તમે કહી શકો કન્સ્ટ્રક્ટિવ અને ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સમાં શું ચેન્જીસ છે? સર કન્સ્ટ્રક્ટિવ એટલે કંઈક એવી સર છે. એટલે ખાલી કન્સ્ટ્રક્ટિવ નું ખબર. હા બોલો. હા બોલ. યસ છે. બોલો હા કન્સ્ટ્રક્ટિવ. એટલે સર એટલે કન્સ્ટ્રક્ટિવમાં એવું કંઈક કે બંને વેવના ક્રેસ્ટ જ્યારે લાઇન અપ થાય ને કે કન્સ્ટ્રક્ટિવ યસ યસ, ઇન્ટરફિયરન્સ ગુડ. થાય. હા બરોબર છે. યસ, રાઈટ. એટલે કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સની અંદર જનરલી ઇન્ટેન્સિટી જે હોય ને, ઇન્ટેન્સિટી ઇઝ અને મેક્સિમમ. સર હા ડિસ્ટ્રક્ટિવની અંદર ઇન્ટેન્સિટી ઓછી હોય અને બંને ક્લચના જ્યારે સમ થતો હોય ત્યારે ઇઝ રિયો કાં તો પછી બહુ લો નંબર આવે. હા, એક્ઝેક્ટલી. જો કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સની અંદર જનરલી આ રીતના થશે. તમારી પાસે ટુ ક્રેસ્ટ આપેલા હોય આ રીતને. ફોર એક્ઝામ્પલ, આની લેન્થ છે 2 છે, આ 3 છે. તો બટ ઓબ્વિયસ છે કે આનું જે હાઇટ હોય ધીસ વુડ બી 5. અને ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ હોય એમાં જે ઇન્ટેન્સિટી હોય ધેટ વુડ બી મિનિમમ. મિનિમમ એટલે મીન્સ મારી પાસે અહીંયા ક્રેસ્ટ છે એન્ડ ધીસ ઇઝ ટ્રફ, અને બંને એકબીજા સાથે સુપરપોઝ થાય એટલે એકદમ લાઈન થઈ જશે આ રીતના. સો ધીસ વુડ બી મિનિમમ. કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સની અંદર જનરલી આપણે પાથ ડિફરન્સ માટેની જે ફોર્મ્યુલા છે ને એ કાલે લર્ન કરી હતી આપણે. ઓકે, તો પાથ ડિફરન્સ માટેની જે ફોર્મ્યુલા હતી એ પાથ ડિફરન્સની ફોર્મ્યુલા આપણે બંને માટે જનરલી હાઇલાઇટ કરવાની છે એની અંદર. ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ માટે એની ફોર્મ્યુલા સીધી તમારે એક્સેપ્ટ કરવાની છે આની અંદર. કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ એટલે પાર્ટ ડિફરન્સ મેન્શન કરવાના છે ત્યાં તમારે. કાલે આપણે પાર્ટ ડિફરન્સની ફોર્મ્યુલા લીધી હતી, એ કઈ હતી? કોમન જે ફોર્મ્યુલા હોય પાથ ડિફરન્સ, પાથ ડિફરન્સ, પાર્ટ ડિફરન્સની ફોર્મ્યુલા હતી આપણે કાલે. યાદ છે કોઈને પાર્ટ ડિફરન્સની ફોર્મ્યુલા? કાલે થિયરી ચલાવી હતી ને આપણે, ઇમ્પોર્ટન્ટ યંગ્સ ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટની અંદર. પાર્ટ ડિફરન્સ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ ઇન્ટુ સ્મોલ ડી ડિવાઇડેડ બાય કેપિટલ ટી. આ ફોર્મ્યુલા હતી આપણી પાસે. ઓકે, હવે કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ હોય તો એની અંદર જે પાથ ડિફરન્સ હોય એ પાથ ડિફરન્સ જનરલી એન લેમડા હોય. ઓકે, ઇન કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ પાથ ડિફરન્સ ઇઝ ઇક્વલ્સ ટુ એન લેમડા. અને ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ હોય તો એની અંદર જે પાથ ડિફરન્સ હોય, પાથ ડિફરન્સ, એની જે વેલ્યુ હોય ધેટ ઇઝ 2n-1 લેમડા બાય 2 તમે કન્સિડર કરો, કાં તો પછી તમે n+1/2 પણ તમે કન્સિડર કરી શકો. બોથ આર વેલિડ. 2n-1 lambda divided by 2, or we can say like this: n plus 1 by 2
ઇન્ટુ લેમડા. આ રીતે પણ તમે એને કન્સિડર કરી શકો છો. બંને વેલિડ છે જનરલી. તમે એને આ રીતે પણ મેન્શન કરો 2n પ્લસ 1 એન્ડ લેમડા બાય 2. ઓકે, કોઈ પણ તમે ત્રણેય કહી શકો છો. આ બંને સિમિલર જ છે. ધીસ બોથ આર સિમિલર. ઓકે, તો પાથ ડિફરન્સ તમારી પાસે આની અંદર n લેમડા અને આની અંદર તમારે 2n માઇનસ 1 લેમડા બાય જો પુટ કરો તો એના એકોર્ડિંગલી જે ન્યૂ ફોર્મ્યુલા ફોર્મ થતી હોય બંનેમાં, તો એ સમથિંગ લાઈક આ રીતે થશે, લાઈક ધીસ. x into d divided by capital D is equals to n lambda. પાર્ટ ડિફરન્સ છે, પાર્ટ ડિફરન્સ સાથે આપણે કમ્પેર કર્યું. ધીસ ઇઝ ફોર કન્સ્ટ્રક્ટિવ. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે. ધીસ ઇઝ ફોર કન્સ્ટ્રક્ટિવ. અને કન્સ્ટ્રક્ટિવ જ્યારે વર્ડ આવતો હોય ને ત્યારે તમારે કયો વર્ડ યાદ રાખવાનો? બ્રાઇટ. બ્રાઇટ કન્સ્ટ્રક્ટિવમાં બ્રાઇટ. ઓકે, અને અહીંયા ડાર્ક. હિયર ડાર્ક. ડાર્ક મીન્સ ડિસ્ટ્રક્ટિવ. ડિસ્ટ્રક્ટિવની અંદર સેમ x ઇન્ટુ સ્મોલ ડી ડિવાઇડેડ બાય કેપિટલ ડી, આ તો કોમન હશે. અને પાર્ટ ડિફરન્સ કેટલો છે ડિસ્ટ્રક્ટિવમાં? 2n માઇનસ 1 લેમ્બડા ડિવાઇડેડ બાય 2. ધીસ ઇઝ ધ કેસ ફોર ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ. આ ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સનો પાર્ટ છે. આ બંને ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે, એ ખાસ ધ્યાન રાખજો. ઓકે, પછી આપણે ડિસ્કસ કરીશું આના રિલેવન્ટ. ઓકે, બીજી ઘણી બધી થિયરીઝ આવે છે જે અમુક એક્સ્ટ્રા છે જે તમારા ટેક્સ્ટ બુકમાં નથી આપેલી, બટ તમારી બોન્ડની એક્ઝામમાં એ પૂછાય છે. બરોબર, આમાંથી એ અમુક આઉટ ઓફ બોક્સ એ પૂછશે એની અંદર, તમારા ગુજરાત બોર્ડમાં આવે છે. ઓકે, હવે આપણું જે મેઇન સેશન છે એની ઉપર આવીએ આપણે. આ ફોર્મ્યુલા જોઈ લો, પછી આપણે ડિરેક્ટલી ફરીથી ન્યુમેરિકલ સેક્શનમાં જઈએ. Okay, third numerical. The refractive index of glass is 1.5. ગ્લાસનો જે રિફ્રેક્ટ ઇન્ડેક્સ ગિવન છે ને 1.5 છે. જસ્ટ વેઇટ, એક જ મિનિટ, મારે કોલ આવે છે હોસ્પિટલમાંથી. જસ્ટ વેઇટ. Okay, sorry for the disturbance. Okay, refract index of glass means refract index is indicated by mu. તમે એને mu થી પણ રિપ્રેઝન્ટ કરી શકો, mu or n, that is 1.5. What is speed of light in glass? ગ્લાસની અંદર સ્પીડ ઓફ લાઇટ છે ફાઇન્ડ કરવાની છે. સ્પીડ ઓફ લાઇટ ઇન વેક્યુમ ધેટ ઇઝ ગિવન, એટલે c ની વેલ્યુ છે ગિવન છે. ઓકે, હમણાં જ ફોર્મ્યુલા આપણે યુઝ કરેલી છે આની અંદર. કઈ ફોર્મ્યુલા યુટિલાઇઝ થાય? સ્પીડ ઓફ લાઇટ ઇન ગ્લાસ. Glass. Okay, so we can use V is equals to C divided by eta. 3 into 10 raised to 8 divided by eta means 1.5 dash meter per second. Okay, find the answer. Two into 10 raised to 8. 2 into 10 raised to 8. 2 into 10 raised to 8 meter per second. Okay, right. Okay, હવે સેકન્ડ જે છે એનો મને તમે આન્સર કહેશો? Is the speed of light in glass independent of color of light? If not,
Which of two color, red and violet, travels slower in glass prism? મીડિયમ ચેન્જ થાય તો જે કલરની પ્રોપર્ટીઝ છે એની જે સ્પીડ હોય એની અંદર શું ફરક પડે? ટેલ મી. Is the speed of light in glass independent of the color? Yes or no? નો No. Yes. No. No. Why? સર બધાનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ તો અલગ અલગ રહેશે ને. હા એ તો છે જ પણ મેઇન રીઝન શું છે મીડિયમ માટે? સર શું કહેવાય આપણે સ્પીડ તો સેમ રહેશે, એની ફ્રીક્વન્સી જુદી હશે કલર ઓફ લાઇટની, એ વસ્તુ છે. હા નહીં પણ ફોર મીડ આપણે તો ફર્સ્ટમાં ઇઝ ધ સ્પીડ ઓફ લાઇટ ઇન ધ ગ્લાસ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ધ કલર, એના રિફ્રેક્ટ ઇન્ડેક્સથી કોઈ લેવા દેવા છે? ના, નથી. ના ઓકે. જે મીડિયમ હોય એમાં જે રિફ્રેક્ટ ઇન્ડેક્સ હોય એ કોના ઉપર ડિપેન્ડન્ટ હોય? વેવલેન્થ પર ડિપેન્ડન્ટ હોય ને ફોર મીડિયમ. હમ. હા, હા. રિફ્રેક્ટ ઇન્ડેક્સ હું RI લખું છું શોર્ટ ફોર્મમાં. રિફ્રેક્ટ ઇન્ડેક્સ ઇઝ ડિપેન્ડન્ટ ઓન વેવલેન્થ. ઇઝ ડિપેન્ડન્ટ ઓન વેવલેન્થ. ઓકે. તો પછી આનાથી કોઈ સ્પીડ જે છે એની અંદર કોઈ ચેન્જ થાય? સ્પીડ જે છે એ પણ વેવલેન્થ ઉપર ડિપેન્ડન્ટ હોય ને. હમ. સો સ્પીડ ઇઝ ડિપેન્ડન્ટ ઓન, હા એક જસ્ટ વેઇટ, એક જ મિનિટ, જસ્ટ વેઇટ. Okay, sorry for disturbance. Okay, so speed is dependent on, speed એ wavelength પર dependent હોય કે ના હોય? Wavelength, speed is dependent on wavelength. હવે ગ્લાસની અંદર શું પોસિબિલિટીઝ આવે?
વાયોલેટ અને રેડ માટે વિચ વન ઇઝ હાયર? Which of the two colors, red and violet, travels slower in glass prism? સેકન્ડ ક્વેશ્ચન પાછું બોલો તો. આ છે જ અહીંયા જો. રેડ અને વાયોલેટ સ્લો કરે. બરાબર જુઓ. વાયોલેટ. શ્યોર. હા, રેડ. બાકીના સ્ટુડન્ટ આન્સર આપો પ્લીઝ. સર રેડ સ્લો હોય. રેડ સ્લો હોય. ઓકે, હવે આપણે એક હું તમને સ્ટાન્ડર્ડ 10માં તમે લર્ન કરી ગયા. વાય સ્કાય લુક્સ બ્લુ? તો સર બ્લુ વધારે સ્કેટર થાય પેલા કરતા. યસ, એક્ઝેક્ટલી. અને જ્યારે સનસેટનો ટાઈમ હોય ત્યારે ધ રેડિશ કલર ઓફ ધ ધેટ સન. તો એ વખતે જે તમારી આઈઝમાં કલર આવે છે એ કયા કલર્સ છે? ઓરેન્જ. ઓરેન્જ. રેડ હોય ને, રેડ. હા બીકોઝ એટલે રેડ હોય. બીકોઝ રેડનું સ્કેટરિંગ છે એ ઓછું થાય, અને જેનું હા સ્કેટરિંગ ઓછું થતું હોય તો એની સ્પીડ હોય એ વધારે ટ્રાવેલ કરે, રાઈટ ને? ઓકે, જો હું એક ફોર્મ્યુલા પુટ કરું છું અહીંયા. આ મ્યુ એટલે રિફ્રેક્ટ ઇન્ડેક્સ ઇઝ ઇક્વલ્સ ટુ સી ડિવાઇડેડ બાય વી. ઓકે, રિફ્રેક્ટિંગ ઇન્ડેક્સ ઓફ વાયોલેટ, આ મ્યુ મીન્સ રિફ્રેક્ટ ઇન્ડેક્સ છે વાયોલેટ, વિચ ઇઝ ગ્રેટર ધેન ધ રિફ્રેક્ટિંગ ઇન્ડેક્સ ઓફ રેડ. રેડના રિફ્રેક્ટિંગ ઇન્ડેક્સ કરતાં વધારે હોય. ઓકે, સો વી કેન સે ધેટ this is mu. So we can say that the speed of red which is greater than the speed of this violet. Inversely proportional to છે તમારી પાસે ફોર્મ્યુલા. C is equals to eta into V. આ ફોર્મ્યુલા છે ને, V that is the speed. અને સ્પીડ અને રિફ્રેક્ટ ઇન્ડેક્સનો જે ટર્મ છે દેટ ઇઝ ઇન્વર્સ પ્રપોર્શનલમાં છે એના માટે. ઓકે, સો ધીસ ઇઝ ધ આન્સર. આ એનો આન્સર છે. ઓકે, 10.4 જુઓ. 10.4 જે છે એ જોઈએ આપણે. એમાં જો કઈ ફોર્મ્યુલા યુઝ થશે પ્લીઝ? Tell me, in Young's double slit experiment, the slit are separated by 0.28 mm. સ્લીટનું જે ડિસ્ટન્સ આવે છે એ તમારી પાસે 0.28 mm છે. Small d, that is 0.28 mm. And the screen is placed 1.4 meter away. સી આપણે એક્સપેરિમેન્ટ જે ફોર્મ્યુલા ડિરાઈવ કરી હતી આમાં સ્લીટ છે, સ્લીટનું ડિસ્ટન્સ છે ધેટ ઇઝ સ્મોલ ડી, અને આ સ્ક્રીન છે. હવે જે સ્ક્રીનથી જ્યાં સ્લીટનું ડિસ્ટન્સ છે એને આપણે કેપિટલ ડીથી આપણે ફોર્મ કરીએ. સો ધીસ ઇઝ કેપિટલ ડી ઇઝ ઇક્વલ્સ ટુ 1.4 meter away. The distance between the center bright fringe, see, the distance between the center bright fringe and the fourth bright fringe is measured to be 1.2 centimeter. તો આ જે ડિસ્ટન્સ જે છે એ x, that is 1.2 centimeter. એનું તમે મીટરમાં કન્વર્ઝન કરો.
Okay, determine the wavelength of light used in the experiment. તમારે લેમ્બડા ફાઇન્ડ કરવાની છે આની અંદર. સી હવે અહીંયા છે ને તમે આ ફોકસ કરો, બ્રાઇટ ફ્રિન્જ યુઝ કરેલી છે. તો બ્રાઇટ ફ્રિન્જ યુઝ કરેલી છે તો કયા ઇન્ટરફિયરન્સની ટર્મ આપણે યુઝ કરીએ? મેં હમણાં જ સમજાવી તમને. બે ઇન્ટરફિયરન્સ સમજાય ને તમને? બ્રાઇટ જે ફ્રિન્જીસ છે એમાં કયા ઇન્ટરફિયરન્સનો પાર્ટ ડિફરન્સની ટર્મ આપણે યુટિલાઇઝ કરીએ? બોલો કઈ ઇન્ટરફિયરન્સની ટર્મ આપણે યુઝ કરીએ? આપણે હમણાં ડિસ્કસ તો કર્યું, બ્રાઇટ ફ્રિન્જીસ છે. અહીંયા ફોર્થ બ્રાઇટ ફ્રિન્જીસ છે તો એના માટે આપણે n પ્લેસ કરીશું, n ઇઝ ઇક્વલ્સ ટુ 4. બ્રાઇટ ફ્રિન્જીસ માટે કઈ ઇન્ટરફિયરન્સ ટર્મ યુઝ થાય? મારો અવાજ તો સંભળાય છે ને તમને લોકોને? યસ સર. આ તો બ્રાઇટ ફ્રિન્જીસ માટે કઈ ઇન્ટરફિયરન્સની ટર્મ યુઝ થાય? મેં હમણાં ડિસ્કસ કરીને કન્સ્ટ્રક્ટિવ, ડિસ્ટ્રક્ટિવ, કઈ ઇન્ટરફિયરન્સ ટર્મ યુઝ કરીએ આપણે? કન્સ્ટ્રક્ટિવ. કન્સ્ટ્રક્ટિવ યુઝ થાય ને. અને કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ માટે આપણી પાસે ફોર્મ્યુલા કઈ હતી? x into small d divided by capital D is equals to n lambda. ઓકે, આ રીતે જ આ ટર્મ હતી ને. અને ડિસ્ટ્રક્ટિવ હોય એટલે ડાર્ક હોય તો 2n-1 લેમ્બડા બાય 2 આપણે યુઝ કરીએ. આની અંદર તમારે વેવલેન્થ ફાઇન્ડ કરવાની છે. તો વેવલેન્થ ફાઇન્ડ કરવા માટે સી હિયર વી કેન રાઇટ લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ x into small d divided by n into capital D. ઓકે, બધી જ વેલ્યુઝ છે અહીંયા. આનો આન્સર ફાઇન્ડ કરો કેટલી આવે છે વેવલેન્થ. n ની જગ્યાએ તમારી પાસે જે ફ્રિન્જીસ છે ને, ફોર્થ બ્રાઇટ ફ્રિન્જ એ પ્લેસ કરવાની છે. પ્લીઝ ગીવ મી ધ આન્સર. કેટલી આવે છે વેવલેન્થ આની અંદર? Sir, 6 into 10 raised to minus 7. 1.71 into 10 raised to minus 3. કેટલા છે? 6 સર Into અલગ 10 આવે. raised to minus 7. 6 into 10⁻⁻⁷. મારે 1.71 into 10 raised to minus 3 આવે છે. તો 6 1.71 into 10 raised to -4 આવ્યો. 6 into 10⁻⁻⁴. ચલો બાકીના સ્ટુડન્ટ જુઓ, કન્વર્ઝન પ્રોપર વેમાં કરજો બધા. આ mm છે, mm નું કન્વર્ઝન કરેલું છે ને મીટરમાં? બધા કન્વર્ઝન કરજો બીકોઝ એમકેએસ માં છે બધી વેલ્યુ, કાં તો પછી સેન્ટીમીટર હા માં. સર, તો 4 નહીં આવે. હા એટલે જ ને. હા, 6 into 10 to minus 7. 7. ઓકે રાઈટ, આ બરોબર છે. 6 into 10⁻⁻⁷. સો લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ, તમે આ રીતે ફોર્મ કરી શકો એને, 6000 ઇન્ટુ 6000 એંગસ્ટ્રોમ કહેવાય ને આને, કહી શકાય ને. ઇન્ટુ 10⁻⁻10 કરો તમે આ રીતે. સો ધીસ વુડ બી 6000 એંગસ્ટ્રોમ. આ રીતે પણ. એન્ડ ધીસ ઇઝ મીટર, આ મીટરમાં. ઓકે, ધીસ ઇઝ ધ આન્સર.
આગળથી આના સ્ક્રીનશોટ લેવા તો લઈ લેજો પ્લીઝ. હું છે ને થોડું મિનિમાઇઝ કરું છું આને. સર વિડિયો લેક્ચર સેન્ડ નહીં થાય? થઈ જશે, કંઈ વાંધો નહીં, પણ તમારે ફટાફટ લખવું હોય તો એટલા માટે આ વિડીયોઝ લેક્ચર તમારે આખો ફરીથી એ કરવો પડે. સ્ક્રીનશોટ લીધેલા હોય તો ફટાફટ નોટબુકમાં લખાઈ જાય ને તમારે. સી જોઈ લો, થઈ જાય એટલે મને કહો, હું નીચે સ્ક્રોલ કરું છું. થઈ સર એક જ મિનિટ.